શ્રી હરિરાયજી રચિત શિક્ષાપત્ર માં 41 પત્રો જે હતા તેને ગોપેશ્વરજી પ્રભુએ તેના શબ્દાર્થ અને વિવેચન પ્રગટ કર્યા અને પછી જે બડે શિક્ષાપત્ર પ્રગટ થયું તે પ્રસિદ્ધ થયું. આપે આપના ગોપેશ્વરજી આચાર્ય બાળકોને પણ સમાધાન થાય અને વૈષ્ણવને પણ સમાધાન થાય એ ભાવથી બડે શિક્ષાપત્ર જેમાં અર્થ વિવેચન સહિત છે એમાં હવે આજે 38મા શિક્ષાપત્રમાં જે ગઈકાલ શ્લોક અધૂરા હતા 14 થી 19 આજે વિરામ પામશે. 14મો શ્લોક અને 15મો શ્લોક સાથે છે. હું બધાના શબ્દાર્થ વાંચીશ મૂળ સંસ્કૃતમાં અને વિવેચન આપ જરૂર વાંચજો. 14 અને 15માં 14મા અને 15માં સાથે શબ્દાર્થ છે. શ્રી કૃષ્ણ પોતે કામરૂપ હોવાથી તેમને વિશે વય કંઈ નિયામક નથી. આ પૂર્ણ પુરુષોત્તમના વિશે જે આપનું એક કામથી રસથી ભરપૂર રહો છો એ માત્ર પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપમાં જ સંભવ છે. આજે પણ શ્રીનાથજી ચરિત્રમાં જે સેવાનો ક્રમ શરૂ કર્યો અને આપે જે નરોને કહ્યું કે નરો ઠાકોરજીને પ્રસન્નતા થાય એવું હજી બોલવા જાય એ પહેલાં નરોએ કહ્યું કે બધાની સામે આ વાત ન કરો, હું સમજુ છું, ચિંતા ના કરો, થોડો નટખટ છે પણ હું સુખ આપીશ. એટલે આ જે છે પૂર્ણ પુરુષોત્તમ એમાં જ આ એક વિશેષતા છે કે વય બાધક નથી. જેમ કે હરિરાયજીએ કહ્યું હતું કે જે શિક્ષાપત્રમાં છે કે જે ગોપીઓ શરમથી, સંકોચથી, મર્યાદાથી મનોરથ તો કરી બેઠી છે સર્વ અંગ સુખનો લાભ મળે, અધરામૃતનું પાન થાય, પણ ભય છે, ડર છે, સંકોચ છે, લજ્જા છે, ઘરની બહાર નથી નીકળી શકતી. તો તે વખતે પ્રભુની ઉંમર હતી માત્ર 6-7 વર્ષની, પરંતુ આપ એટલા બાળક હોવા છતાં પણ એ ઘરમાં પ્રવેશ કરી જાઓ ત્યારે આજુબાજુવાળા જુએ કે આ તો બાળક છે નંદ બાવાનો, એટલે એમને પણ કોઈ શંકા ન જાય. અંદર ગયા પછી આપ કિશોરનું સ્વરૂપ પ્રગટ કરી અને એના મનોરથો પૂરા કરી પાછી બાળક થઈ પાછા બહાર નીકળતા. એટલે આ માર્ગમાં બાળક ભાવથી સેવા કરવાની કહી છે, પણ પછી એ જ્યારે ઈચ્છે કે ના હવે હું કૃપા કરીશ તો પછી આપ કોઈ પણ ઉંમરની વય ધારણ કરી શકે છે. એવું જ અહીંયા પણ આવ્યું. એટલે એમને કંઈ વય કંઈ નિયામક નથી. એવા મૂળ લીલાવાળા મૂળ રૂપમાં ચિંતનનું નિરંતર સ્થાપન કરવું એ જ સ્વમાર્ગની સેવા છે. અને તેથી સિદ્ધિને અર્થે શરીરથી અને ધનથી પણ સેવા કરવી. એટલે આનો એક ભાવ એવો સ્પષ્ટ થયો કે જે બાલકૃષ્ણની સેવા પધરાવે છે ઘરમાં, પણ એવું નથી કે બાલકૃષ્ણની સેવા પધરાવે છે એટલે એને વાત્સલ્ય ભાવ જ છે. ભાવ વાત્સલ્ય ન હોય અને રતિભાવ હોય તો પણ ભલે ને બાલકૃષ્ણ પધરાયા એમાંથી જ્યારે સર્વોદ્ધારક સ્વરૂપે પ્રગટ થશે, ભક્તોદ્ધારક સ્વરૂપે, ત્યારે પાછા કિશોર વય થઈ અને જે રતિ સુખની લીલા છે એ પણ કરી શકશે. એટલે એમની શરીરથી અને ધનથી સેવા કરવી એ આજ્ઞા થઈ. પછી 16મા શ્લોકમાં કહે છે નિવેદનનું અનુસંધાન તાદશીય ભગવદીય જનોની સાથે કરવું, સત્સંગ કરવો અને દ્રઢ વિશ્વાસ સ્થાપન કરવો. આ કોણ કોને કહે છે? હરિરાયજી ગોપેશ્વરજીને કહે છે. હરિરાયજીએ પોતે પણ કહેલું છે કે હું પણ ભગવદીઓથી સત્સંગ કરતો રહું છું. ગોકુલનાથજીએ સ્વયં પણ ગોપનદાસજી સાથે સત્સંગ કર્યો હતો. એવી રીતે વલ્લભકુલ માટે પણ આ આજ્ઞા છે, પણ વલ્લભકુલ અત્યારે ભગવદીઓને તો શૂન્ય ગણે છે અને માટે જ આ શિક્ષાપત્ર વાંચ્યા પછી હું ફરી ક્યારેય વાંચવાનો નથી. 17મો શ્લોક. શ્રી કૃષ્ણ પોતાની કૃપાને લીધે પરાધીન છે તેવા દિનજનોની ઉપેક્ષા કરતા નથી અને પોતે જ સ્વકીય ભક્તોને અનન્ય ભાવથી રક્ષી લે છે. એટલે કે જે ખરેખર દિન છે, નિસ્સાધન છે, પણ આપનામાં આસક્તિવાળા છે, તો કહે છે કે આપ એમની ઉપેક્ષા કરતા નથી પણ એમની રક્ષા કરે છે. અને વિવેચનમાં કહ્યું કે જે લોકો સંસાર આસક્તિવાળા છે એ જીવોની પ્રભુ ઉપેક્ષા કરે છે. એટલે જે વૈષ્ણવ હોય, બ્રહ્મસંબંધી હોય પણ સંસાર આસક્તિવાળો હોય તો કહે છે કે એમને સુખ દુઃખ પણ આવી પડે છે, પણ પ્રભુ એ તરફ જોતા નથી, એ ભોગવવું પડે છે.
જ્યારે પોતાના જે દિનજનો છે, નિજજનો છે, સંસાર આસક્તિ વગરના, પ્રભુ કે છે એ હું એમને નિભાવી લઉં છું. 18મો શ્લોક અને 19મો શ્લોક સાથે ચિત્તની શુદ્ધિથી હરિમાં મતિ થાય છે, ગોપેશ્વરજીને કહે છે. અને પાખંડ થવા પામતો નથી. જો ચિત્ત શુદ્ધ હોય તો પાખંડ થતો નથી. અને ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ તો સર્વથા જોઈએ જ, એટલે કે ધર્મ માર્ગ છોડવો ના જોઈએ, પાખંડ ન આવવો જોઈએ. અને 19મો શ્લોક છેલ્લો, પુષ્ટિ માર્ગને પ્રવર્તાવનાર મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણ કમલમાં અતિ દ્રઢ વિશ્વાસ કરવો, તેથી સર્વ સિદ્ધ થશે. એટલે ભલે કંઈ ના થાય, પણ છેવટે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણ કમલમાં અતિશય જો વિશ્વાસ દ્રઢ થશે તો પણ સર્વ કંઈ સિદ્ધ થઈ જશે. ઇતિ શ્રી હરિરાયજી વિરંચિતમ અષ્ટત્રિશતમ શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કૃત ટીકાનુવાદ સહિતમ સમાપ્તમ. આવતીકાલે 39મો પત્ર આવશે. બોલો શ્રી હરિરાયજી महाप्रभु जी की जय हो, गोपेश्वर जी प्रभु जी की जय हो, समस्त वल्लभ कुल परिवार की जय हो।